ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमोलोये सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीर्णकुन्दध्वनियाप्या अहो आ गुरुकाननो तुच्छ ज्ञानत्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंद आचार्य देव ने मांगलिक करके समयसार कहने की प्रतिज्ञा की है। समयसार का एक अर्थ आचार्य भगवान ने आत्मा का त्रिकाल शुद्ध स्वभाव किया है। आत्मा स्वभाव से तीनों काल शुद्ध है और परिणाम में अशुद्धता या शुद्धता हो सकती है। उसका वर्णन करने के लिए और उसका स्वरूप दिखाने के लिए आचार्य भगवान ने दो नई का प्रयोग किया है। एक शुद्ध नई, दूसरी व्यवहार नई। शुद्ध नई के विषयभूत त्रिकाल शुद्ध स्वभाव आत्मा का उसका स्वरूप दिखाना है। पर्याय नई के विषयभूत आत्मा के भेद दिखाना है। भेद दो प्रकार का है, गुण भेद और पर्याय भेद। आचार्य भगवान ने भेद ऐसा बताया कि भेद के माध्यम से अभेद आत्मा यानी त्रिकाल शुद्ध स्वभाव, आत्मा का त्रिकाल शुद्ध स्वभाव ग्रहण हो सके। तो आचार्य भगवान ने जो बताया दो नई का स्वरूप, उसमें से शुद्ध नई का विषय चलता है। शुद्ध नई का प्रयोग कैसे करना चाहिए,
तो गाथा 7 में विषय ऐसा चलता है कि दर्शन, दर्शन यानी दर्शन नाम का गुण, गुण को आप धर्म कह सकते हो, शक्ति कह सकते हो। दर्शन, ज्ञान, ज्ञान भी आत्मा का गुण है। चारित्र, वो भी आत्मा का गुण है। ये तीनों को आत्मा का धर्म यानी गुण यानी शक्ति कहने में आया है। तो ये तो 3 भेद हुआ। दर्शन भी भेद हुआ, ज्ञान भी भेद हुआ, चारित्र भी भेद हुआ। ऐसे जो भेद रूप भाव है, उससे आत्मा को अशुद्धपना आता है। ऐसे भेद करने से, ऐसे भेदों का लक्ष्य करने से जो विकल्प उत्पन्न होता है, तो विकल्प दशा, सविकल्प दशा, सविकल्प दशा में उत्पन्न हुआ शुभराग, वो तो अशुद्ध परिणाम है। तो आत्मा का अशुद्ध परिणाम आत्मा के सर्वभाग में व्याप गया, तो उससे तो आत्मा को अशुद्धपन आता है। ऐसे शिष्य के प्रश्न के उत्तर में आचार्य भगवत ने ये गाथा लिखी। उसमें गाथा चला है भावार्थ, सॉरी टीका। फिर से गुजराती में। आचार्य भगवंते કહ્યું, હું સમયસારને કહીશ। સમયસારનો અર્થ કર્યો આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ। તો આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે। આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે, એને દર્શાવવા માટે, એનું સ્વરૂપ બતાવવા આચાર્ય ભગવંતે શુદ્ધ નહીંનો પ્રયોગ કર્યો। એ જ આત્માના ભેદ બતાવવા માટે આચાર્ય ભગવંતે વ્યવહાર નહીં નો પ્રયોગ કર્યો। શુદ્ધ નહીંનો વિષય આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે। વ્યવહારનીનો વિષય આત્માના ભેદ છે। આત્મામાં ભેદ બે પ્રકારના છે, ગુણભેદ અને પર્યાય ભેદ। બંને ભેદ વ્યવહારનીનો વિષય છે। હવે આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર
એવા ધર્મ, ધર્મ એટલે સ્વભાવ એટલે ગુણ. તો દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્મામાં છે એમ કહ્યું. તો દર્શન, જ્ઞાન, ચારિત્ર એ તો 3 ભેદ થયા. આવા ભેદરૂપ ભાવોથી, એટલે કે આવા ભેદરૂપ ભાવોનું લક્ષ કરવાથી આત્માને અશુદ્ધપણું આવે છે. એટલે કે આવા ભેદરૂપ ભાવોનું લક્ષ કરવાથી આત્માને વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ વિકલ્પ શુભરાગ છે. એ શુભરાગ તો આત્માના અસંખ્યાત પ્રદેશેથી ઉત્પન્ન થાય છે. તો આત્મા અસંખ્યાત પ્રદેશેથી અશુદ્ધ થાય છે. આવું શિષ્ય કહે છે. ત્યારે આચાર્ય ભગવંત એનો ઉત્તર આપવા માટે 7મી ગાથાની રચના કરે છે, એની ટીકા. ટીકાની પ્રથમ 2 લાઈન ચાલી છે. આ જ્ઞાયક આત્માને, જ્ઞાયક આત્મા એટલે આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવને બંધ પર્યાયના નિમિત્તથી ભેદનું લક્ષ કર્યું, શુભરાગ થયો. એ શુભરાગ ભાવ બનશે અને એના નિમિત્તે કર્મ આવી અને આત્માના પ્રદેશે ચીટકી ગયા. તો એ કર્મોનું આત્મા સાથે બંધન થયું, એ દ્રવ્ય બનશે. આત્મા કર્મ સાથે બંધાણો, કર્મ આત્મા સાથે બંધાણા, એ ઉભય બનશે. તો બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. એનો અર્થ એમ કે ભાવબંધ દ્રવ્યબંધથી આત્માને અશુદ્ધપણું આવે છે. એ વાતને હમણાં દૂર રાખો. પણ એને દૂર રાખવાનું કેમ કહ્યું? તો કે એનાથી પણ અમે એક નજીકની વાત કરીએ છીએ. કઈ? તો કે કર્મનો ઉદય આવે અને જીવ એમાં જોડાય અને અશુદ્ધપણું આવે, એ તો હજી સમજાય એવી વાત છે. પણ આત્માના ગુણો સ્વભાવથી શુદ્ધ, એવા શુદ્ધ ગુણો એનું લક્ષ કરવાથી અશુદ્ધપણું પ્રગટે છે. આવા દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી.
વિદ્યમાન નથી એટલે જો તું જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ કર, જ્ઞાયક સ્વભાવ પર ઉપયોગ મૂક, તો જ્ઞાયક સ્વભાવમાં ભેદ પાડી શકાતો નથી. આ દર્શન છે, આ જ્ઞાન છે, આ ચારિત્ર છે, એવો ભેદ પાડી શકાતો નથી. પણ તારી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? કે જ્ઞાયક સ્વભાવ પર. જેમ લૌકિકમાં શું થાય કે વહુએ એમ કીધું કે હવે અમારા દાગીના 10 વર્ષ પહેલા બનાવ્યા હતા, હવે આવી ડિઝાઇન કંઈ ગમતી નથી. તો સાસુએ શું કહ્યું કે અમે તો 40 વર્ષ પહેલા બનાવ્યા છે, તો પણ ક્યારેય દાગીના ભંગાવ્યા નથી. તો હવે દાગીના ભંગાવા કે ન ભંગાવા? તો સસરાને પૂછ્યું તો સસરાએ એમ કીધું કે એને દાગીના ભંગાવા હોય તો ભંગાવા દે ને, સોનું ક્યાં ચાલ્યું જાય છે. તો સાસુ અને વહુની નજર ઘાટ ઉપર હતી, પણ સસરાની નજર એ કેટલા તોલા શુદ્ધ સોનું છે એના ઉપર હતી. તો ગુણમાં, દ્રવ્યમાં અજ્ઞાની ગુણભેદ પાડે છે કે આ દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પણ જ્ઞાની એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે. તો જ્ઞાનીએ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ હોવાથી એમ કહ્યું કે જ્ઞાયકમાં ક્યાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ જ છે. એની દ્રષ્ટિ તો અભેદ શુદ્ધાત્મા પર છે. જ્ઞાયક સ્વભાવમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ વિદ્યમાન જ નથી. કારણ કે क्या कहा हिंदी में? कि जब कर्म का उदय आता है, जीव उसमें जुड़ता है, तो जीव की दशा में राग उत्पन्न होता है, वो भावबंध है. और जो कर्म चिटकने के लिए आए और आत्मा के प्रदेश पर चिटके, वो द्रव्य बंध है. आत्मा कर्म से बंधन हुआ और कर्म का बंधन आत्मा से हुआ. वो उभय बंध है. ये अशुद्धता की बात तो दूर रखो,
लेकिन आत्मा में ज्ञान दर्शन चारित्र वो तो आत्मा के स्वभाव है, आत्मा के गुण है, आत्मा के धर्म है। ये गुण तीनों काल शुद्ध होते हैं, स्वभाव से गुण तीनों काल शुद्ध होते हैं। ऐसे शुद्ध गुण भेद पर दृष्टि गिरती है तो विकल्प उत्पन्न होता है, और विकल्प है वो अशुद्धता है। तो गुणभेद पर दृष्टि करना वो भी अशुद्धता का कारण है। तो दृष्टि कहाँ करे कि जिससे शुद्धता प्रकट हो जाए? तो कि ज्ञान दर्शन चारित्र किसका भेद है, उसके पीछे अभेद स्वभाव कौन सा है? तो कि ज्ञायक स्वभाव अभेद है। वो ज्ञायक स्वभाव का भेद किया ज्ञान दर्शन चारित्र। तो भेद पर से दृष्टि उठाकर, भेद पर की दृष्टि छोड़कर ज्ञायक स्वभाव पर दृष्टि कर। ज्ञायक स्वभाव पर दृष्टि करने से ज्ञायक में, अभेद ज्ञायक में ज्ञान दर्शन चारित्र का भेद दिखने में नहीं आएगा। यह अभेद सत्ता तुझे ग्रहण हो गई, और अभेद सत्ता जो ग्रहण हो गई तो तेरे परिणाम में शुद्धता प्रकट होगी। अनंत धर्म वाला धर्मी, जिसमें अनंत धर्म अभेद है, ऐसा धर्मी, जिसमें अनंत गुण अभेद है, ऐसा अनंत गुणात्मक ज्ञायक, जिसमें अनंत शक्ति अभेद है, ऐसा शक्तिवान ज्ञायक, उस पर दृष्टि कर, भेदों को गौण कर दे। भेद व्यवहारिणी का विषय है। गुण भेद क्या है? तो किस गुण भेद है। भेद क्या है? तो कि व्यवहारिणी का विषय है। व्यवहारिणी का विषय कैसा है? तो कि गौण करने जैसा है। भेद को गौण करोगे तो अभेद दृष्टि में आएगा। अभेद कौन है? आत्मा का त्रिकाल शुद्ध स्वभाव। अभेद कौन है? ज्ञायक।
ज्ञायक किस नहीं का विषय है? शुद्ध नहीं का। शुद्ध नहीं कैसी है? मुख्य करने जैसी। तो भेद को गौण करके अभेद को मुख्य कराया, और अभेद दृष्टि का विषय है। अभेद पर दृष्टि जाने से जीव को सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट होता है। तो शुद्ध नहीं के विषयभूत ज्ञायक दिखाना है। अब आगे, अनंत धर्म वाला एक धर्मी मां જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તો પણ નામથી ભેદ ઉપજાવી વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે। क्या कहा? अनंत धर्म वाला एक धर्मी को जानने वाला जिसका उपयोग है वो धर्मी को जानने में निष्णात है, यानी ज्ञानी है। और धर्मी को नहीं जानने वाला निष्णात नहीं है, अज्ञानी है, मूढ़ है, मिथ्या दृष्टि है। धर्मी को जानना है, धर्मी की पहचान करना है, तो धर्मी के असाधारण गुण के द्वारा धर्मी की पहचान हो सकती है। तो धर्मी को पहचानने के लिए आगे बात बताएंगे कि लक्षण के द्वारा लक्षण गुण भेद है। लक्ष त्रिकाल शुद्धात्मा है। पहले एक बार बताया था कि लौकिक में हम जो पदार्थ को पहचानते हैं उसके लक्षण के द्वारा पहचानते हैं। हरा है स्पाइसी है तो मिर्ची है। सफेद है मीठा स्वाद है तो शक्कर है। कितने गुण जाने आपने। निमक भी द्रव्य है, सब्सटेंस है, वो भी अनंत गुणात्मक है, वो भी अनंत शक्ति का पिंड है। मिर्ची भी अनंत गुणात्मक है, अनंत शक्ति का पिंड है।
लेकिन प्रयोजनभूत दो गुणों के द्वारा उस पदार्थ का परिचय कर लिया। और इसमें मिठास कम है, इतना किसी ने कहा तो तुरंत शक्कर के डिब्बे में आ जाता है। शक्कर में तो अनंत गुण है, एक एक गुण की पर्याय अनंत ही है। एक रस गुण की पर्याय बताई कि मिठास कम है, इतने में तो तू शक्कर के पास पहुंच गया। किसी ने ऐसा बोला कि अनंत गुणात्मक जिसके रस गुण का परिणाम मिठास है, ऐसी शक्कर लाइए, ऐसा बोला। सिर्फ मुंह में से दो शब्द निकले, मिठास कमती है, तो डायरेक्ट तूने शक्कर को ग्रहण कर लिया, वेद के पास रुका नहीं। ज्ञानी ने कहा ज्ञान ते आत्मा, तो ज्ञान जिसमें अभेद है, ऐसा ज्ञान को ग्रहण कर ले, बीच में रुक मां, बीच में रुकते क्यों हो? तो ज्ञानी ने क्या कहा कि अनंत धर्म वाला एक धर्मी उसमें निष्णात नहीं है, यानी उसके स्वरूप को जानता नहीं है, श्रद्धा में आया नहीं है। ऐसा निकटवर्ती शिष्य जन को आत्मा का अनुभव कर सके इतनी पात्रता प्रकट की है, इतना निकटवर्ती है। ऐसे निकटवर्ती शिष्य जन को धर्मी की पहचान कराने के लिए, आत्मा के शुद्ध स्वभाव की पहचान कराने के लिए कुछ धर्म के द्वारा, कुछ गुण भेद के द्वारा भेद किया कि आत्मा का लक्षण ज्ञान और सुख है। ज्ञान सुख जिसमें अभेद है, ऐसा आत्मा तो ज्ञान सुख जिसमें अभेद है, जिसमें यानी ज्ञायक में अभेद है, तो ज्ञायक की पहचान कराने के लिए ज्ञायक के लक्षण बताए, ज्ञान और सुख। तो ज्ञान और सुख के द्वारा आचार्य ने उपदेश किया
कि धर्म और धर्मी अभेद होते हैं। लक्षण और लक्ष्य अभेद होते हैं। वो दोनों है तो अभेद, फिर भी नाम से भेद उपजाया। वस्तु का स्वरूप तो अनंत धर्मात्मक है। उसको भेद से समझाने से वहां भेद नहीं होता वस्तु में। वो तो तेरे ज्ञान में तूने भेद किया। एक बार दृष्टांत दिया था, फिर से कि आईने में, मिरर में आपको हाथी दिखने में आया, अखंड हाथी का स्वरूप देखा। वो मिरर हाथ में से गिर गया और मिरर के जितने टुकड़े हुए, जितना विभाजन हुआ, उन सब को इकट्ठा करके फिर से मिरर बनाया। फिर वही मिरर में हाथी को देखा तो हाथी के टुकड़े हैं कि मिरर का टुकड़ा हुआ है। अब मिरर में हाथी टूटा फूटा दिखने में आएगा, लेकिन हाथी टूटा फूटा है कि मिरर टूटा फूटा है। वस्तु का स्वरूप, उसका भेद हुआ है कि तेरा ज्ञान खंड खंड हुआ है। तेरा ज्ञान तूने खंड खंड किया एक एक भेद को जानकर। वस्तु तो वस्तु है, अनंत गुणात्मक। दर्शन ज्ञान चारित्र ऐसा तूने भेद किया, तेरा ज्ञान खंड खंड हुआ। ज्ञायक में तो दर्शन ज्ञान चारित्र अभेद है। वो ज्ञायक टूटा फूटा हुआ नहीं है। तो देखो आगे, धर्म, हरे हाँ, फिर से फिर से फिर से आत्मा, અહીંયા આત્માનો અર્થ શું છે? શુદ્ધ નહીંના વિષયભૂત આત્મા। એ અનંત ધર્માત્મક, એટલે કે અનંત ધર્મોનું એકત્વ, એવી એક સત્તા। ધર્મ માટે શક્તિ શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે, ગુણ શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે। તો આત્મા કયો આત્મા? શુદ્ધ નહીંના વિષયભૂત આત્મા। કેવો છે? અનંત ગુણાત્મક, ત્યાં ગુણનો ભેદ નથી। શુદ્ધ નહીંનો વિષય કેવો છે? અનંત શક્તિનો પિંડ, ત્યાં એક એક શક્તિના ભેદ નથી, અનંત શક્તિનું એકત્વ છે। એવા શુદ્ધાત્માને અનંત ધર્મવાળો કહ્યો। હવે
અનંત ધર્મવાળો એક ધર્મી શુદ્ધનીના વિષયભૂત આત્મા કેવો છે કે અનંત ધર્મનું એકત્વ એવો એક જ્ઞાયક. એની ઓળખાણ કરવામાં જે નિષ્ણાત નથી એટલે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે એને જ્ઞાયક અનુભવમાં લીધો નથી. જ્ઞાયકનું સ્વરૂપ જેવું છે તેવું પ્રતીત કર્યું નથી, જાણ્યું નથી. છે નિકટવર્તી જીવ. થોડા કાળમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે એવો છે, સમ્યક સન્મુખ છે. એવા નિકટવર્તી શિષ્યજનને ધર્મીને ઓળખાવનાર, ધર્મીને એટલે જ્ઞાયકને ઓળખાવનાર, જ્ઞાયકને પ્રતીતમાં લેવા માટે, જ્ઞાયક સ્વભાવ સુધી પહોંચવા માટે કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યો નવા માણસને મરચાની ઓળખાણ કરાવી છે. મરચાને જાણતો નથી તો મરચાને યથાર્થ જાણનાર મરચાની ઓળખ કેટલાક ધર્મો દ્વારા, કેટલાક લક્ષણો દ્વારા, કેટલાક ગુણો દ્વારા કરાવે છે કે લીલું છે ને તીખું છે તે મરચું છે. તો શું મરચું એમાં લીલાશ અને તીખાશ બે ધર્મ છે કે અનંત ધર્મ છે? તો કે મરચું પણ દ્રવ્ય છે તો અનંત ગુણાત્મક, છે તો અનંત ધર્માત્મક, છે તો અનંત શક્તિનો પિંડ. પણ એને ઓળખાવા માટે એના અસાધારણ ગુણ દ્વારા, અસાધારણ બે ગુણ દ્વારા મરચાને ઓળખાવીને મરચા સુધી લઈ જાય છે. પણ એ મરચાને ઓળખી ક્યારે શકશે? તો કે જે લક્ષણ બતાવ્યા એ લક્ષણ લક્ષમાં અભેદ છે. એ લક્ષણ ઉપર લક્ષણ છે એ ભેદ છે. એ ભેદના વિકલ્પને છોડીને અભેદ ઉપર દ્રષ્ટિ કરશે તો મરચું અનંત ધર્માત્મક છે પ્રતીતમાં આવશે અને જ્ઞાનમાં જણાશે. તો ગુણભેદ દ્વારા, ધર્મના ભેદ દ્વારા કે શક્તિના ભેદ દ્વારા ભેદથી શું કામ સમજાવવામાં આવે છે? ભેદ પાસે રોકાવા કે ભેદ દ્વારા અભેદ સુધી પહોંચી જવા માટે.
તો વ્યવહાર નહીંથી ભેદ છે ખરા, પણ વ્યવહારનીના વિષયને એટલે કે ભેદને વિષય બનાવવું તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. તો કે આ ભેદ છે એ દ્રવ્યનું લક્ષણ છે, અને લક્ષણ છે એ દ્રવ્યમાં અભેદ છે, લક્ષમાં અભેદ છે. તારે ભેદ પાસે રોકાવાનું નથી, તારે અભેદને ગ્રહણ કરવાનો છે, તો તારા પરિણામમાં શુદ્ધતા પ્રગટે. તો જેનું લક્ષણ છે, જે લક્ષનું લક્ષણ છે, એ લક્ષણ દ્વારા વસ્તુનો પરિચય કરીને લક્ષણના ભેદમાંથી છૂટીને અભેદ એવા લક્ષમાં દ્રષ્ટિ કર તો તને આત્માની અનુભૂતિ થાય. આત્મા કહેતા જ્ઞાયક છે તો અભેદ, પણ એને ઓળખવું, અભેદને ઓળખવું કેમ? તો કે અભેદનો ભેદ કયો છે? તો કે અભેદ જ્ઞાયક સ્વભાવ, એનો ભેદ દર્શન જ્ઞાન ચારિત્ર છે. દર્શન જ્ઞાન ચારિત્ર શું છે? તો કે લક્ષણ છે. તો જ્ઞાયક સ્વભાવ શું છે? તો કે લક્ષ છે. લક્ષ અને લક્ષણ વચ્ચે કેવો સંબંધ છે? તો કે અભેદતાનો સંબંધ છે. તો જ્ઞાન દર્શન શું છે? તો કે જે જ્ઞાયક અભેદ છે એનો ભેદ છે. ભેદનું લક્ષ કરવું કે અભેદનું લક્ષ કરવું? તો કે ભેદનું લક્ષ કર તો વિકલ્પ ઉત્પન્ન થાય છે, અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. માટે અભેદનું લક્ષ કર. તો અભેદનું લક્ષ કરવા શું કરવું પડે? તો કે પ્રથમ ભેદને જાણવા પડે, પછી ભેદને છોડીને એ ભેદ જેનો છે એવા અભેદ જ્ઞાયકને જાણવો હોય તો હવે ભેદનું લક્ષ છોડી દે તો અભેદનું લક્ષ થઈ શકે. તો જ્ઞાન દર્શન ચારિત્ર એના ભેદને છોડી દે તો તને જ્ઞાયક જણાશે. માટે એમ કહ્યું કે અનંત ધર્મવાળો એક ધર્મી, અનંત ધર્મવાળો એક ધર્મી એટલે જ્ઞાયક. એ ધર્મી માં જે નિષ્ણાત નથી, એટલે કે ધર્મીને જે જાણતો નથી, એ ધર્મીને પ્રતીત કર્યો નથી. હજી પ્રતીત નથી કર્યો, પણ શિષ્ય છે નિકટવર્તી, થોડા કાળમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવી લાયકાતવાળો છે. એવા નિકટવર્તી શિષ્યજનને ધર્મીને ઓળખાવનાર, અભેદ જ્ઞાયકને ઓળખાવનાર, અભેદ જ્ઞાયકને ઓળખવું હોય તો શું કરવું?
તો કે અભેદ જ્ઞાયકના ભેદ ક્યાં છે? એ ભેદ વડે, એ ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યો આચાર્ય ઉપદેશ આપ્યો. અભેદ આત્મા છે એને ઓળખાવા માટે એમ કહ્યું, જ્ઞાન તે આત્મા. એટલે જ્ઞાન જેનો ભેદ છે એવો અભેદ આત્મા. તો જ્ઞાન બતાવું તું કે અભેદ આત્મા બતાવો તું? જ્ઞાનના ભેદ પાસે રોકાવા માટે ભેદ બતાવ્યો તો કે એ ભેદને ગૌણ કરી અભેદને ગ્રહણ કરવા માટે ભેદ બતાવ્યો હતો? તો કે નિકટવર્તી આત્મા. જ્ઞાનીએ જ્યાં કહ્યું કે જ્ઞાન તે આત્મા, તો જ્ઞાન લક્ષણ છે, આત્મા લક્ષ, એટલે કે જ્ઞાયક લક્ષ છે. તો નિકટવર્તી શિષ્યજન જ્ઞાન ગુણના ભેદને ત્યાગીને પોતાની દ્રષ્ટિ અને ઉપયોગને જ્ઞાયક ઉપર મૂકીને આત્માની અનુભૂતિ કરી લે છે. આખા શાસ્ત્રમાં જ્યાં જ્યાં ગુણભેદની વાત આવે ત્યાં ત્યાં આચાર્ય ભગવંત ગુણભેદને છોડાવીને જ્ઞાયક સ્વભાવ ગ્રહણ કરાવવા માગે છે. આ વાત આખા શાસ્ત્રના બધા અધિકાર, બધી ગાથાને લાગુ પડે છે. જે ગાથા કે જે અધિકારમાં ગુણભેદની વાત બતાવે ત્યારે એમ સમજવું કે આચાર્ય ભગવંત ભેદોને ગૌણ કરાવી અભેદ જ્ઞાયક ગ્રહણ કરાવવા માગે છે. તો હવે આગળ જો હમ હા, એટલે આચાર્ય ભગવાનની વાત કોણ ગ્રહણ કરવાનું છે? દૂરવર્તી તો ગ્રહણ કરવાનો નથી. જે નિકટવર્તી છે એણે આ ઉપદેશ સાંભળ્યો તો સમ્યક દર્શન પ્રગટ કરી લીધું. ગુરુદેવ નિકટવર્તી હતા તો સમયસારનો અભ્યાસ કરી જ્ઞાયક ગ્રહણ કરી લીધો. માતાજી નિકટવર્તી હતા તો આચાર્યની જગ્યાએ ગુરુદેવે સમજાવ્યું. તો માતાજીએ પર્યાયના ભેદ, ગુણભેદ છોડીને જ્ઞાયકને ગ્રહણ કરી લીધું. ગ્રહણ કોણ કરશે? નિકટવર્તી. જેને અંદરમાં
ફાટ ફાટ પુરુષાર્થ ઉપાડ્યો છે. જેને અંદરથી જ્ઞાયકને ગ્રહણ નહીં કરવું તો આ સંસારમાં રહી શકાશે નહીં. એવું અંદરમાં જેને વેદન છે, મોહ રાગ દ્વેષ આત્માની એટલે કે આધ્યાત્મિક સુખ શક્તિને હણનાર છે. મોહ રાગ દ્વેષની આકુળતા, એનો દાહ મારાથી સહન થઈ શકતો નથી, એવો અંદરમાંથી જેને ભાવ ઉપડ્યો છે અને જ્ઞાયક ગ્રહણ કરવાની તાલાવેલી જાગી છે, એ નિકટવર્તી છે. તરત જ આ ઉપદેશને સ્વીકારીને તત્વચિંતનમાં ઉતરીને ભેદોને ગૌણ કરીને જ્ઞાયકને ગ્રહી લેશે. એટલે નિકટવર્તી શબ્દ પ્રયોગ કર્યો. હવે આગળ કહે છે, હા, જ્ઞાયકને જો નીચે લખ્યું છે ને કે વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને, અહીં પર્યાયનો અર્થ પર્યાય નથી, અહીં પર્યાયનો અર્થ ભેદ છે અને ભેદનો અર્થ ગુણભેદ છે. તો અનંત પર્યાયોને એટલે કે અનંત ગુણોને એક દ્રવ્ય પી ગયું, એટલે કે અનંત ગુણોનું એકત્વ જે છે એવું દ્રવ્ય છે. હવે એ દ્રવ્ય પાસે જઈને જુઓ, ત્યાં ગુણભેદ જોવા મળતા નથી. માટે અનંત ગુણોને દ્રવ્ય પી ગયું છે એમ કીધું. પી ગયું હોવાથી જે એક જ છે, જ્ઞાયક તો એક છે, એમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એવી વાત તું ક્યાંથી લાવ્યો? એવા ભેદની વાત ક્યાં લાવ્યો? કારણ કે દ્રષ્ટિનો વિષય તો જ્ઞાયક છે. તો કહે છે કે અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી લખ્યું છે. હોવાથી એટલે અનાદિથી આવું જ સ્વરૂપ છે. જેમ કોઈ વસ્તુ બનાવી હોય અને બહારથી તમે ભેગું કરો, એક ગ્લાસમાં પાણી નાખ્યું, પછી લીંબુ નીચોવ્યું, પછી સાકર નાખી, પછી મરી નાખ્યા, પછી નિમક નાખ્યું, એ તો એક ક્ષેત્ર અવગા સંબંધ થયો, એકત્વ ન થયું. 5 સબસ્ટન્સ એક જગ્યાએ ભેગા થયા, છતાં એ 5 પણ રાખ્યું. લોકાકાશના એક ક્ષેત્રે રહ્યા, પણ એક દ્રવ્ય રૂપે છે કે 5 દ્રવ્ય રૂપે ત્યાં છે. જ્યારે અનંત ગુણોનું એકત્વ, એ તો એક ક્ષેત્રની અંદર છે, એક ક્ષેત્રમાં અભેદપણું છે. માટે એમ કહ્યું
કે અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે, આ જે એક છે એને જ્ઞાયક કેવો છે? એને જ્ઞાયક કેવો છે? પણ જ્ઞાયકને ઓળખાવા માટે શું કરવું? એટલે ભેદ પાડીને ઓળખાયો, પણ ભેદથી ઓળખાયો એ ભેદનું લક્ષ કરવાથી આત્મ અનુભવ થશે કે અભેદનું લક્ષ કરવાથી આત્માનો અનુભવ થશે? તો કે અભેદનું લક્ષ કરવાથી આત્મા અનુભવ થશે. સમય થયો છે. જય હો. ભગવતી માતનો જય હો. માતનો જય હો. દિગંબર જૈન ધર્મનો જય હો. ધામનો જય હો. સૂર્યકૃતિ ભગવાનનો જય જયકાર, જય જયકાર, જય